હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારનો. જો મારી કસરત કમ્પ્લીટ થઈ ગઈ. ટી શર્ટ પર લઈ લો. કસરત કરીને હું આવતી રહી છું. અને આજ છે તારીખ 11/7/2025 ને શુક્રવાર ને એકમ. એટલે બેનને 2 દિવસ રહ્યા પછી ખાવી લીધું. તમે શુક્રવાર થયો ને? હા, કાલ શનિવાર. બરોબર. ચાલો હવે વંશભાઈનો નાસ્તો બનાવી. કાલ તો રાતે પપ્પાને એવું ઉધરસ ચડી હતી ને હુંવાય નહોતી દીધી. અત્યારમાં એવું શરીર ગારો ગારો થાય છે ને. જો ભાઈના નાસ્તામાં પૂરી બનાવી દીધી છે, તીખી મસાલાવાળી, અને હોમમેડ જામ ઘરનો બનાવેલો. મેં ઘરે જ બનાવ્યો હોય. તો રેસીપી જોતી હોય તો આપણે શોર્ટમાં રાખી જ છે. અને હા, આપણે કાલથી નવી ચેનલ ચાલુ કરીએ, BR ટ્રાવેલર કરીને. એમાં સપોર્ટ કરજો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે એ સ્પેશિયલ ટ્રાવેલરની જ છે. અને આપણે આ ડેલી વ્લોગની છે, અને એ આપણે ટ્રાવેલરની છે. આપણે કેમ્પર વેન છે ને, એમાં જે નવા હોય ન ખબર હોય એટલે એ કેમ્પર વેનની છે સ્પેશિયલ. એટલે એમાં બધા જોઈજો, ફરવા ગયા છે એમ બધા કાશ્મીરના ને એના બ્લોગ બધા ચાલુ કર્યા છે. અને સપોર્ટ કરજો. ચાલો બાળકો બે જો કેવા કસકસાટ સૂતા છે. જો વંશભાઈ ઉઠો બેટા, હાલો, 7 વાગી ગયેલો. મહાદેવ હું ન કહેવાય, મહાદેવ કહેવાય. બોલો મહાદેવ, બોલો. આખું કરતી. હાલો, એસી બંધ કર બેન. ઉઠો બેટા, હાલો. બાબુ રિમોટ ક્યાં એસી નું દીકરા? ચાલો ઉઠો. ચાલો બે જો ઓઢી ઓઢીને પડ્યા. ચાલો આમને ઉઠાડું અને પછી મળી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય ખોડિયારમાં. મારે કાનજીની પૂજા કમ્પ્લીટ બધું થઈ ગયું. કેનું હવે એને કચરો ફર્યા ધોઈને ખા. મેં કચરા વાળા પોતું એક બાકી રહ્યું. ને પપ્પા ગયા મહાદેવજી. ચાલો દર્શન કરાવી દઉં તમને મહાદેવજીના. આ મારું સાર્વજનિક છે. જાનકી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. આ તો મહાદેવ ડમરું બનાવ્યું. વાહ રે વાહ. જો મારે હજુ બાકી હે કચા. કેવા હે? સારું. મહાદેવ જો કેવું કે મને પોતા કરતી જા ને વિડીયોનું ઉતાર. જય બિલેશ્વર મહાદેવ. હર હર મહાદેવ કમેન્ટમાં લખજો. ચાલો પોતા કરતી જાઉં. મારે કામ બાકી હતું પણ પછી હાલ પહેલાં પૂજા મહાદેવજીની કરી લીધી. હવે ખાલી પોતું એક બાકી છે, કરી નાખું. આપણા નાનામાં બિલેશ્વર. હેલો એવરીવન, ભાવનાના ભોજનમાં તમારું સ્વાગત છે. ચાલો આજે તો ભાવનાએ શું બનાવ્યું તમને બતાવું. આ છે સૂખા ચોળા લસણવાળા, ફૂલ તીખા તમતમતા. અને આ છે ઘાટા રસાવાળા, ખાટા મીઠા ઘાટા રસાવાળા ચોળા. અમારે આવા જ લચકા જેવા ભાવે. બરાબર. આ છે ભાત અને આ છે ફૂલકા રોટલી. ચાલો જમવા બધાય. મારા કાનાનો થાળ કરવાનો બાકી છે. તમે લડ્ડુની થાળ તૈયાર થઈ ગઈ. કોલેજ જાવ જમી લીધું ને? કાલનો દિવસ. હા, આજ તો હા આજ છેલ્લો દિવસ. કાલ છેલ્લો દિવસ. કાલ વ્રતનો. અત્યારે શું ખાધું તું? અત્યારે મેં ખાધું લસણીઓ ને રોટલી. લસણીઓ ને ખાવું.
અને કીધું થોડું તીખું ને એવું હોય છોકરાને ભાવે હાવ કેમ કે મીઠા વગરનું તો ન જ ભાવે પણ તો એને એમ થાય કે ખાટું ને તીખું ને એવું લાગે એમ. ચાલો લડ્ડુને અમે થાળ ધરાવી દઉં. જો લડ્ડુના થાળમાં છે ચોળા, કેમ કે આમાં લસણ નથી નાખ્યું. આ છે ભાત અને આ છે રોટલી અને છાશ. ચાલો ઠાકોરજીને થાળ ધરાવી દે. અને આ ચોરા કર્યા ને એમાં મેં લસણ નાખ્યું હે, આમાં નથી નાખ્યું બરાબર. જો ભગવાનને થાળ ધરાવી દીધો છે. તુલસીનું પાન રાખી દીધું છે કેમ કે તુલસીનું પાનનો સ્વીકાર નથી કરતા. ચાલો પડદો આડો દઈ દઈ અને છોકરી વગાડી દઈ. અને એ મારા લાલા મારા કાના પ્રેમથી જમજો થાળ. કાનજી મારા થાળ જમજો તમે. જશોદાના છાયા નંદના લાલા જમવાયા આવજો રે. રાધા રાણીના શ્યામ દુલારા જમવાયા આવજો રે. કાના મેં તો મને થાળે એટલા આવડે. કમેન્ટ કરીને કહેજો જેને સાંભળો. તમે તો હે ને શું કહેવાય પ્રોફેસર સાહેબ, તમે કેમ મળતા નથી અમને? બહુ ઓછા મળો હો. ઘણા બી હા હું જોયો તો શું થાય છે તકલીફમાં? હે લેગ બોલાય નહીં, બોલવામાં તકલીફ પડે હે. શું સારું થાય છે? મને દુખે તો હું ન રામ દેતી. લેગની એક્સરસાઇઝ કરી રહ્યા છે એટલે લેગ દુખે ને કાલ કરી હતી સોરી. એટલે મને દુખે તો મારે તો મારું કરવું જ પડે. પાણી તો ભરી જાતી હોય તો બતાવો બોટલ. હા મને મેં કરી હતી લેગની એક્સરસાઇઝ બરોબર. તો પછી મને દુખતા હોય તો મારે મારું કામ કરવું પડે કે ન કરવું પડે? એને એનું કરવું જ પડે. ચાલ બેન જાય બેન બાય. મહાદેવ રાધે રાધે. ચાલો બાય. મારી દીકરી ઉપડી હમણાં ઓલો આવશે આ જાય છે. ચાલો કૃષ્ણ લે તો ઉપડા. અને મારે તો હવે પપ્પા આવે મસ્તને તેડી પછી જમવાનું હે. જમવાનું તૈયાર હે. બબુ જમીન જાય કેમ કે વહેલું જવાનું હોય ને એટલે પહેલાં હે ને એને 1 વાગ્યાનો ટાઈમ હતો સ્કૂલનો. એટલે 1 વાગે જતી હતી તો આવતી સોરી એટલે મોડું જમવાનું અમારે થઈ જતું. હવે 12:15નો ટાઈમ છે એટલે મારે 12 વાગ્યા પહેલાં જ રસોઈ કમ્પ્લીટ કરી રાખવી પડે. એટલે ગાઈસ તો વાગી ગયા છે સાંજના 6 અને ફાઇનલી હું આવી ગઈ છું સ્કૂલેથી, કોલેજેથી 5 વાગે આવી ગઈ હતી. પણ પછી શું કાંઈ વાત નહીં. પ્લીઝ ઇગ્નોર. તો મમ્મી શું કરે છે જોઈ. શું કરસ? આપણો મોબાઈલ બનાવો સેમસંગ S24 અલ્ટ્રા. કેટલો મસ્ત લાગે આ કવર. તો કહેવાય ને સેફટી માટે ના લગાવવું પડે. પણ વિધાઉટ કવર તમ બહુ જ મસ્ત. સી અરે કયો છે પડી જાય છે ગાલ ઉપર. જો કેટલો મસ્ત લાગે. હાલો છોકરાઓ ટોપરા પાખાવા. થોપડા પાખાવા. ઓબ્સેસ. સુપર. એકદમ ક્લીન. પણ કર વગર રખાય નહીં કેમ કે અમારા ધોળાની પાડી બળી જાય. ગોરી ગ્લાસ તોડ નાખ્યો. જોવા જો હજી કાલે જ આ નખાવા જાવ આ ક્લાસ કેમ કે આટલો મોંઘો મોબાઈલ હોય ને તમે આવો તૂટેલા ગ્લાસ લાગે કેવું લાગે. કાલે જ બદલાવા જાવ આ કાચ. આજ જવું હતું પણ આજ અમે સ્કૂલે વયા ગયા મારું રિઝલ્ટ લેવા એટલે પછી ન ગયા. પછી એટલે આ કાલ જઈશ. મેં મમ્મીને કીધું આ કાચ કાઢ નાખવું પણ મમ્મી ના પાડે. ના પાડે.
ચાલો પછી મળીએ કાલે એક જ દિવસ પછી નિરાત શાંત આપણે કાલ આખી રાત જાગવાનું છે સવાર એટલે સારું ચાલો પછી મળીએ दीदी ने आपको दिखा दिया था कितने बजे पीछे देखो पीछे चलो छोकरे भरती थी भर ली तू हैं तो ना कहूँ छोकरी उई छोकरी ठोकरी जो आ पानी है इलेक्ट्रिक पानी भर ली तू मन छोट થઈ છે દીદી મને પગમાં હાથમાં શોટ લાગ્યો હા રિયલી માં પગમાં દુખ્યું કંઈક જો દીદી ભરે છે ઇલેક્ટ્રિક પાણી તમને દેખાડું દીદી મૂરી ખાઈ આ જો આવડા મોટા ડબ્બામાં કેટલું પાણી વેસ્ટ કરો આ કર શું